નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 30 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં. મિત્રો, આજના વિડીયોમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે, તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને મિત્રો, આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 15 મિનિટમાં 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને કરાવવામાં આવે છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતમાં 30 જાન્યુઆરીએ શહીદ દિવસ કોની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો, 30 જાન્યુઆરી એટલે કે આજે શહીદ દિવસ છે અને આજે પુણ્યતિથિ છે મહાત્મા ગાંધીજીની. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ નવી દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા દરમિયાન ગાંધીજીની હત્યા કરી હતી અને ગાંધીજીના છેલ્લા શબ્દો હતા, હે રામ. અને સાથે જ મિત્રો, આ દિવસે શાળા, કોલેજો અને ઓફિસોમાં 11 વાગે 2 મિનિટનું મૌન પણ પાડવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પ્રજાસત્તાક દિવસ 2026ની પરેડમાં પીપલ્સ ચોઇસ કેટેગરીમાં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, આજે પીપલ્સ ચોઇસ છે, તેમાં શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે ગુજરાતના ટેબ્લોને. મિત્રો, તમને ખ્યાલ હશે કે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર આ રીતે વિવિધ રાજ્યોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવે છે અને જેને જ્યુરી દ્વારા અને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. એટલે અહીંયા 2 કેટેગરીમાંથી એવોર્ડ અપાય છે. એક પીપલ્સ ચોઇસ કે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને એક ત્યાંની જ્યુરી દ્વારા પસંદ કરાય છે, જેને જ્યુરી એવોર્ડ કહે છે. ગુજરાતે સતત 4થી વખત પીપલ્સ ચોઇસ કેટેગરીમાં વિજય મેળવ્યો છે. તો એટલા માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ મનાય છે. 2026માં ગુજરાતની ઝાંખીની થીમની વાત કરીએ તો જે આપણો ટેબ્લો હતો તેની થીમ હતી સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ. મિત્રો, આ થીમ પરીક્ષામાં આવવાના બહુ જ વધારે ચાન્સીસ છે, તો યાદ રાખજો, સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ. ઝાંખીની વાત કરીએ તો તેમાં મેડમ ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે જેમણે વિદેશી ધરતી પર વંદે માતરમ સાથે ધ્વજ ફરકાવ્યો હતો. તેમાં સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા માટેના સંઘર્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઝાંખીના પાછલા ભાગમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે અને સાથે જ ધર્મચક્ર અને પ્રખ્યાત સંગીતકાર ઝવેરચંદ મેઘાણી દ્વારા ગીતોની ધૂન પણ સામેલ હતી. મિત્રો, આ જે એવોર્ડ મળ્યો છે ગુજરાતને એ પીપલ્સ ચોઇસનો છે, એટલે કે લોકોએ વોટ કર્યો હોય કે અમને કયો ગમ્યો છે, તો તેમાં પહેલો નંબર છે ગુજરાતનો. પણ વાત કરીએ જ્યુરીની, તો જ્યુરીના બેસ્ટ ટેબ્લોને એવોર્ડ મળ્યો છે મહારાષ્ટ્રને અને તેમની થીમ હતી ગણેશ ઉત્સવની. મિત્રો, એકવાર ફરીથી તમને ટેબ્લો બતાવી દઉં છું. આ છે ગુજરાતનો ટેબ્લો. આગળ તમે ભીખાઈજી કામાજીને જોઈ રહ્યા છો, પાછળ ગાંધીજી ચરખા સાથે છે અને પાછળ ધર્મચક્ર છે અને એ વચ્ચે ઝવેરચંદ મેઘાણીના ગીતોની ધૂન અહીંયા પ્લે કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, સંપૂર્ણ અભિયાન 2.0 કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સંપૂર્ણ અભિયાન છે, જેનો આ લોગો છે, તમે જોઈ લો લોગો પણ ધ્યાનથી. અને આ સંપૂર્ણ અભિયાન જે સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તે સંસ્થા છે નીતિ આયોગ. મિત્રો, જે આપણું આયોજન પંચ હતું કે જે પંચવર્ષીય યોજના લાગુ પાડતું હતું અને તેના બદલે 2015થી નીતિ આયોગ આવી ગયું છે. અને આ નીતિ આયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે તમામ પરીક્ષામાં પૂછાતો હોય છે અને આનો ડિટેલમાં વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર છે જ, તો જો તમે તે ના જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો. તાજેતરમાં HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારતીય સેનાએ કયા રાજ્યમાં નવા MRO હબનો શિલાન્યાસ કર્યો છે? તો મિત્રો, આ MRO એનું ફૂલ ફોર્મ થાય છે મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ. તો આજે MRO હબ છે તેનો શિલાન્યાસ કરાયો છે અસમમાં. યુનેસ્કોએ તાજેતરમાં કયા દેશના વારસા અને શિક્ષણના રક્ષણ માટે $7,40,000 કટોકટીની સહાયતા પૂરી પાડી છે? તો મિત્રો, યુનેસ્કોએ આ $7,40,000ની કટોકટીની સહાયતા પૂરી પાડી છે વિયેતનામને. ભારત સરકાર દ્વારા અરિજીત સિંહને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો? તો મિત્રો, તમને ખ્યાલ જ હશે, હમણાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આ બહુ વાયરલ થયું છે કે અરિજીત સિંહે પોતાના સિંગિંગ કેરિયરમાંથી હવે સંન્યાસની ઘોષણા કરી દીધી છે. અને તેમણે એનું કારણ જણાવ્યું છે કે અત્યારનું જે મ્યુઝિક આવી રહ્યું છે એ એમને ખૂબ બોરિંગ લાગી રહ્યું છે અને તેઓ પોતાના જે પર્સનલ એલ્બમ છે તે બહાર પાડશે, પણ હવેથી ફિલ્મોમાં નહીં ગાય. જો કે એમણે સાથે એ કહ્યું હતું
કે તેમણે જે પ્રોજેક્ટ ઓલરેડી સાઇન કરી લીધા હતા તેમને એ પૂરા કરશે. એટલે બની શકે કે નજીકના ભવિષ્યમાં હજુ તમને થોડાક એમના ગીતો સાંભળવા મળશે, પણ ત્યારબાદ તે નવા કોઈ પ્રોજેક્ટ સાઇન નહીં કરે, ફક્ત પોતાના પર્સનલ સોલો આલ્બમ બહાર પાડશે. અને આ અરિજીત સિંહને પદ્મશ્રી અપાયો હતો 2025માં. તાજેતરમાં કયા રાજ્યમાં 450 કરોડ રૂપિયાની માતાબારી ટુરિઝમ સર્કિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે માતાબારી ટુરિઝમ સર્કિટ છે તેનો શિલાન્યાસ કરાયો છે ત્રિપુરામાં. વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કયા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે સાયક્લોથોન છે કે જેનું આયોજન કરાયું છે CISF દ્વારા, એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ જે CISFનો લોગો અને આ છે સાયક્લોથોન કે જેને લીલી ઝંડી અપાઈને રવાના કરાઈ છે. આ જે સાયકલ રેલી છે મુખ્યત્વે લોથલ જેવા ઐતિહાસિક સ્થળો સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થવાની છે. તાજેતરમાં લકુંડીમાં નિયોલિથિક એટલે કે નવપાષાણ યુગના પ્રાચીન અવશેષ કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? તો મિત્રો આજે નવપાષાણ કાળના જે અવશેષ મળ્યા છે કે જે લકુંડી નામની જગ્યા પરથી મળ્યા છે અને આ લકુંડી આવેલું છે કર્ણાટકમાં. મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ એ નવપાષાણ યુગના અવશેષો છે કે જે કર્ણાટકમાંથી હાલમાં મળ્યા છે. કયા દેશની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું બિલ પસાર કર્યું છે? તો મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયો દરરોજ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે ઓલરેડી ઓસ્ટ્રેલિયા પણ આવું કર્યું છે અને એ સિવાય પણ હવે ધીમે ધીમે અલગ અલગ જેમ જેમ દેશો કરતા જાય એમ આપણે કરંટ અફેર્સમાં કવર કરીએ જ છે. અને હવે આવું જ બિલ પસાર કરી દીધું છે ફ્રાન્સે. મિત્રો ભારતમાં પણ આવું થવું જોઈએ કે નહીં, તમારા વિચારો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તાજેતરમાં તાવી બોટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે તાવી બોટ ફેસ્ટિવલ છે, ઘણીવાર એને તવી બોટ ફેસ્ટિવલ પણ કહેતા હોય છે, તે શરૂ કરવામાં આવ્યો છે તવી લેકમાં કે જે આવેલું છે જમ્મુમાં. આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો. બાફટા 2026માં બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં નામાંકિત ભારતીય ફિલ્મનું નામ શું છે? તો મિત્રો આજે બાફટા છે તેના બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મમાં નામાંકિત થઈ ગઈ છે એ ભારતીય ફિલ્મનું નામ છે બુંગ. હવે જો ફિલ્મની વાત કરીએ મિત્રો તો આ એક મણિપુરી ભાષાની ફિલ્મ છે કે જે પૂર્વોત્તર ભારતની વાર્તાઓને વૈશ્વિક મંચ પર લાવે છે. લક્ષ્મીપ્રિયા દેવી નામના એક દિગ્દર્શક છે જેમણે આ ફિલ્મ બનાવી છે અને મિત્રો આ એમની એઝ અ ડાયરેક્ટર પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રીતેશ સિંધવાનીની કંપની કે જેનું નામ છે એક્સેલ એન્ટરટેનમેન્ટ તેણે પ્રોડ્યુસ કરી છે. મિત્રો આ પિક્ચરની જો વાત કરીએ તો આ જે બુંગ પિક્ચર છે તે એક નાના છોકરાની વાર્તા છે કે એ છોકરાનું નામ છે બુંગ અને તેના પિતાને શોધવાના મિશન પર નીકળે છે જેથી તે તેની માતાને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ભેટ આપી શકે. બાફટાની આ જે કેટેગરી હતી તેમાં નામાંકિત થનાર આ પ્રથમ ભારતીય ફિલ્મ બની છે, માટે તે ચર્ચામાં છે. ભારતમાં પ્રથમ બ્રેન્ટ હેજહોગ કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મળી આવ્યું છે? મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો ને આ છે બ્રેન્ટ હેજહોગ અને આ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આજથી પહેલાં આ ભારતમાં ક્યારેય પણ જોવા નહીં મળ્યું. આ જે છે એ મોટાભાગે અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક એ બાજુના દેશોમાં જ જોવા મળે છે અને આ પ્રથમવાર તે ભારતમાં જોવા મળ્યું છે. અને ભારતમાં એ કઈ જગ્યા પર જોવા મળ્યું છે તો એ જગ્યાનું નામ છે જમ્મુ અને કાશ્મીર. આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ યોજનાવાળા જે સેશન આવશે તમારી નેક્સ્ટ કોઈ પણ પરીક્ષાનું, સ્પર્ધાત્મક પરીક્ષાનું, તેમાં યોજનાવાળા સેશનમાં આ પ્રશ્ન આ વખત 100% આવશે. કઈ રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયાની નાણાકીય પેકેજની જાહેરાત કરી છે? તો મિત્રો આ જે નમો લક્ષ્મી યોજના છે કે જેના માટે 1250 કરોડ રૂપિયા જાહેર કરાયા છે અને આ યોજના છે ગુજરાતની. પણ મિત્રો હવે તમને નમો લક્ષ્મી યોજના વિશે પણ ખબર હોવી જોઈએ કે એમાં શું છે, તો આપણે એના પર એક નજર નાખી લઈએ. તો આ યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને તેમની નોંધણી, હાજરી અને પોષણ સુધારવા અને ડ્રોપઆઉટનો દર ઘટાડવા માટે નાણાકીય સહાય પૂરો પાડવામાં આવશે. અને આ યોજના જે પણ પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી છે તેમને મળશે. એટલે એક તો કન્યાઓ માટે છે અને બીજું કે એ ફેમિલીની આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. આમાં જે 9 થી 12ના જે 4 વર્ષ છે એમાં દરેક વિદ્યાર્થીને કુલ 50,000 રૂપિયા આપવામાં આવશે
અને તેના તબક્કા કઈ રીતે એ ખાસ સમજી લેજો કે તેમાં ધોરણ 9માં દર મહિને 500 રૂપિયા અને ધોરણ 10માં દર મહિને 500 રૂપિયા, અને એમાં વેકેશનના 2 મહિના નહીં મળે, ફક્ત 10 મહિના માટે જ છે. તો માટે ધોરણ 9માં અને 10માં થઈને કુલ એમને ધોરણ 9માં 5000, ધોરણ 9માં 10,000 અને ધોરણ 10માં 10,000, એટલે ટોટલ 20,000 રૂપિયા આપવામાં આવશે. અને ધોરણ 11 ને 12માં પ્રતિ માસ એમને આપવામાં આવશે 750 રૂપિયા. માટે અહીંયા થઈ જશે 15,000, એટલે અહીંયા 10,000, 10,000, અહીંયા 15,000 ને અહીંયા 15,000, એટલે ટોટલ થઈ જશે તમારે કુલ 50,000 રૂપિયા. અને આ કરવાનું કારણ એટલે છે કે દરેક ધોરણમાં આ રીતે દરેક મહિને પૈસા આવતા હોય કે જેથી કરીને લોકો પોતાની દીકરીઓને જો ભણાવતા ના હોય તો ભણાવે. અને મોટાભાગે એવું થતું હોય છે કે પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણનું ગામમાં હોય છે, પણ 9મા ધોરણ માટે બાજુના નજીકના ગામમાં જવું પડતું હોય કે જ્યાં મોટાભાગના વાલીઓ હજુ પણ દીકરીઓને મોકલતા અચકાતા હોય છે અને ઘણી બધી દીકરીઓનું ડ્રોપ આઉટ થતું હોય છે. અને તેને અટકાવવા માટે જ આ નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. બેસિલસ સબટિલિસ કે જેને રાજ્ય સૂક્ષ્મજીવ તરીકે જાહેર કર્યું છે. તો આવું કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મિત્રો, આજે બેસિલસ સબટિલિસ છે કે જે એક બેક્ટેરિયા છે અને તેને રાજ્યનું સૂક્ષ્મજીવ જાહેર કર્યું છે કેરળે. મિત્રો, જેમ તમે સાંભળો છો ને કે રાજ્ય પ્રાણી, રાજ્ય ફૂલ, રાજ્ય વૃક્ષ, એ રીતે આ રાજ્ય બેક્ટેરિયા બન્યું છે, બરાબર, રાજ્ય સૂક્ષ્મજીવ, અને એને કર્યું છે કેરળે, કારણ કે કેરળનું માનવું છે કે આ બેક્ટેરિયા છે જેના ઘણા બધા ફાયદા છે અને મુખ્યત્વે આ માટીમાં જોવા મળે છે. અને આનું આ રીતે જાહેર કરવાનું કારણ એ છે કે જેથી કરીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં જરૂરથી લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન: પ્રજાસત્તાક દિવસ 2026ની પરેડમાં પીપલ્સ ચોઇસ કેટેગરીમાં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે? સંપૂર્ણ અભિયાન 2.0 કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? અને આજનો છેલ્લો સવાલ: કયા દેશની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું બિલ પસાર કર્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં 100% લખવાનો છે અને સાથે વિડીયો કેવો લાગ્યો એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો, આ ફક્ત એક જ ચેનલ છે કે જેમાં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઇમેજ સાથે અને એક્સ્ટ્રા માહિતી સાથે 15 મિનિટના સમયમાં સમજાવવામાં આવે છે. તો મિત્રો, તમે ફક્ત એક આદત પાડો કે રોજ સવારે 8 વાગ્યા ચેનલ પર વિડીયો આવે છે, તો દરરોજ સવારે તમે આ વિડીયોને જોવાની એક હેબિટ પાડી લો, જેથી કરીને તમે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને રૂટીન લાઈફમાં પણ પોતાની જાતને બહુ જ અપડેટેડ કરી શકશો. મિત્રો, હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો: ભારતમાં દર વર્ષે કઈ તારીખે ભારતીય અખબાર દિવસ ઉજવવામાં આવે છે? તો આજે પત્રકાર દિવસ છે, તે ઉજવાય છે 29 જાન્યુઆરીએ. તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અજીત પવાર કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા? તો અજીત પવાર ડેપ્યુટી સીએમ હતા મહારાષ્ટ્રના. અસમના સૌથી મોટા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો આ થવાનું છે દિબ્રુગઢમાં. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપક વેપાર અને રોકાણ માટે પ્રથમ ઔપચારિક વાટાઘાટો કયા વર્ષે શરૂ થઈ છે? તો આ શરૂ થઈ છે 2007માં. વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ કે જે 51,200 વર્ષ, ઘણી જગ્યા પર તો 67,800 વર્ષ જૂની માનવામાં આવે છે, તે ક્યાંથી મળી આવી છે? તો આ ગુફા પેઇન્ટિંગ મળ્યું છે ઇન્ડોનેશિયામાંથી. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ બની ગયા છે શેખ જોન બિન હમાદ. કયા વાઘ અભયારણ્યમાં તાજેતરમાં પહેલીવાર દુર્લભ એશિયન જંગલી કૂતરો કે જેને ઢોલે કહે છે તે જોવા મળ્યો છે? તો આ જોવા મળ્યું છે મધ્યપ્રદેશના રતાપાણી ટાઈગર રિઝર્વમાં. તાજેતરમાં રિસર્ચ હીરોઝ પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આ રિસર્ચ હીરોઝ પ્રાઇઝ છે તેને જીતી લીધું છે ડૉક્ટર ચંદ્રકાંત લહરિયાએ. ચીફ ઓફ આર્મી સ્ટાફના જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રેડ લાઇન્સ પુસ્તકનું વિમોચન કર્યું છે. તો આ જે પુસ્તક છે રેડ લાઇન્સ, એ કયા ઐતિહાસિક લશ્કરી અભિયાન પર આધારિત હતું? તો મિત્રો, આ જે રેડ લાઇન્સ છે તે આધારિત હતું ઓપરેશન સિંદૂર પર. કયા રાજ્યએ તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ સુધારા વટહુકમ 2026ની ઘોષણાને મંજૂરી આપી છે? તો આને લાગુ કર્યું છે ઉત્તરાખંડે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતમાં એરક્રાફ્ટ એસેમ્બલી યુનિટ સ્થાપવા માટે કઈ દેશની કંપની જેનું નામ છે એમ્બ્રેર સાથે કરાર કર્યા છે? તો મિત્રો, આ એમ્બ્રેર સાથે કરાર કર્યા છે બ્રાઝિલે. વિમેન્સ પ્રીમિયર લીગની ઇતિહાસમાં સદી ફટકારના પ્રથમ ક્રિકેટર કોણ બન્યા છે? તો આ સદી ફટકારી છે નેટ સ્કીવર બ્રન્ટે.
ભારતમાં કયા રાજ્યમાં ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો આયોજન કરાયું છે ગોવામાં. જાપાને તાજેતરમાં તેના છેલ્લા જોડિયા પાંડા બચ્ચાને કયા દેશને પરત કર્યા છે? તો એ કર્યા છે ચીનને. મિત્રો, આ જે પાંડાની જે આખી ડિટેલ્સ હતી એ મેં ગઈકાલના વિડીયોમાં કીધી હતી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. તો જો તમે તે વિડીયો ના જોયો તો તેને જરૂર જોઈ લેજો. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કઈ ટેક કંપનીએ તાજેતરમાં માયા 200 નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીફનું અનાવરણ કર્યું છે? આ માયા 200 છે તે બનાવી છે માઇક્રોસોફ્ટે. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો ને તો એને જરૂરથી જોઈ લેજો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો, તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો, સ્પર્ધાત્મક પરીક્ષામાં પછી તમે કોઈ શિક્ષણની આપતા હશો, કેળવણી નિરીક્ષણની કે પછી પોલીસ કોન્સ્ટેબલની, તલાટી, ક્લાર્ક, ડીવાયએસઓ, STI, તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો, કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન, કોઈ બુક કે કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમારે ફક્ત ડેઇલી આ ચેનલના વિડીયોને ધ્યાનથી જોઈ લેવાના છે, જે ખૂબ જ નાના 15 મિનિટ જેટલા સમયના હોય છે અને જેમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપવામાં આવે છે. અને સાથે જ મિત્રો, નીતિ આયોગ NEP 2020 અને NCF 2005ના વિડીયો કે જે શિક્ષણમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની અત્યારે તૈયારી કરી રહ્યા છે તે લોકોના મહત્ત્વના ટોપિક છે. આ 3 વિડીયો ચેનલ પર આવી ગયા છે. તો જો તમે ના જોયા હોય તો તેને પણ જરૂરથી જોઈ લેજો અને તમારા જે પણ શિક્ષક મિત્રો હોય તેને જરૂરથી આ લિંક ફોરવર્ડ કરજો. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તે અને સાથે તમને વિડીયો કેવો લાગ્યો એક ખાસ કોમેન્ટ કરજો. ગઈકાલના વિડીયોમાં ઘણી બધી સારી કોમેન્ટ હતી અને મોટાભાગના મિત્રોએ જવાબ આપ્યો છે, જે જોઈને લાગે છે કે હવે તમે લોકો એક્ઝામને લઈને સિરિયસ થયા છો અને હવેથી ફોર્મ ભરવાની ભીડમાંથી નીકળીને હવે તમે સિલેક્ટ થવાની લિસ્ટમાં ઓલરેડી આગળ વધવા માંડ્યા છો, જે ખૂબ સારી બાબત છે. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સએપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.